મજામાં જશો તો સ્વાગત છે તમારું મિસ્ટર એન્ડ મિસિસ કિચન ચેનલમાં। તો આજે અમે બનાવવાના છીએ લીલા નારિયેળ, જેને આપણે બધા ટોપરું પણ કહીએ છીએ, તેની બરફી। તે બહુ સરસ બની છે। વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, કાયદેર કર્યા વિના આપણી રેસીપી ચાલુ કરી દઈએ। આ રીતના જો આપણે લીલા ટોપરાને જો આ રીતના કટકા કરી લીધેલા છે। કટકા કર્યા બાદ તેને જો આપણે છાલ છે તેને ઉતારી લેવાની રહેશે। આ રીતના જો આપણે તેની ટોપરાની છાલ ઉતારી લેવાની રહેશે અને ત્યારબાદ તેને આપણે એક મિક્સરમાં તેને કટકા નાખીને ક્રશ કરી દેવાના અને ઝીણું છીણી લેવાનું રહેશે। આપણે ટોપરાને આ રીતના મિક્સરમાં ક્રશ કરી ઝીણું છીણી લેવાનું રહેશે। મિત્રો, ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો। આપણે ટોપરાની બરફી એક વખત ખાવામાં ખૂબ જ મજેદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। આ રીતના જો આપણે ટોપરા પણ છીણાઈ ગયું છે અને હવે મિત્રો છીણેલા ટોપરાને સાઈડમાં રાખી દઈશું ને કઢાઈ લેશું। તેમાં આપણે ઘી નાખી દઈશું। ઘી મિત્રો આપણે ઘરે અવેલેબલ નહોતું એટલે જો આપણે બહારથી પેકિંગવાળું ઘી લઈને આવ્યા છીએ। તમે ઘરે ઘી હોય તે પણ નાખી શકો છો। જો આપણે ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં મિત્રો આપણે જે ટોપરું છીણેલું હતું તેને તેમાં નાખી દઈશું અને સરખી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે। આને મિત્રો તમે ટોપરા પાક પણ કહી શકો છો અને આપણે બરફી બનાવેલી છે તો આપણે બરફી પણ કહીએ। ત્યારબાદ જો તેમાં આપણે સ્વાદ અનુસાર ખાંડ નાખી દઈશું। જેટલું આપણે મીઠાશમાં બનાવવું હોય તેટલી ખાંડ તેમાં નાખી દેવાનું રહેશે। અને મિત્રો, જેટલો તમારે માણસોનું આપણે બનાવવાનું છે બરફી તેટલું તમે ટોપરું લઈ શકો છો। આ રીતના તેને પણ આપણે સરખી રીતના મિક્સ કરી દેવાનું રહેશે। ત્યારબાદ આપણે ઘરની ફ્રેશ મલાઈ છે તે તેમાં આપણે નાખી દઈશું। મિત્રો, આ આપણી ઘરની ફ્રેશ મલાઈ છે તેને તેમાં નાખી દઈશું। તમે બહારથી પણ લઈ આવી નાખી શકો છો। ત્યારબાદ આપણે દૂધ છે, દૂધને પણ તેમાં નાખી દઈશું। દૂધ અવેલેબલ છે તો આપણે દૂધને તેમાં નાખી દેવાનું રહેશે અને તેને પણ સરખી રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું રહેશે। મિત્રો, લીલા નારિયેળના આ રીતના પણ તમે વસ્તુ બધી મીઠાઈ બધી બનાવી શકો છો। કોઈ મહેમાન આવે તો પણ બનાવી અને તેને ખવડાવી શકો છો, એટલે તેને પણ ખૂબ જ મજા આવે। જો આ રીતના સરખી આપણે બધું મિક્સ કરી દેવાનું રહેશે। એક સીધી અને સરળ રીતના તમને મિત્રો આ રેસીપી લઈને આવ્યો છું અને તમને બતાવું છું। તો ઘરે તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને મને રિસ્પોન્સ આપજો, કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું। અને જો આપણે આ રીતના એક બોક્સ છે તેમાં તેને કાઢી લેશું કટકા કરવા માટે। તમે કોઈ વાસણ છે તે પણ તમે લઈ શકો છો, આપણી પાસે આ છે એટલે તેમાં આપણે કાઢી લેવાનું રહેશે। અને આ રીતના જો આપણે કમ્પ્લીટ છે હવે લીલા નારિયેળની બરફી। તો વિડીયો કેવોક લાગ્યો લાઈક, શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।